પંચમહાલના હાલોલમાં ગેરકાયદે દબાણ ઉપર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે। તળાવ રોડ વિસ્તારમાં ગેરકાયદે પાકા શોપિંગ સેન્ટર પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું। તળાવની પાળે 30 વર્ષથી ગેરકાયદે ખડકી દેવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત ગેરકાયદે બાંધકામોને પાલિકાની ટીમે તોડી પાડ્યા છે। દુકાનદારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને એટલું જ નહીં, ચીફ ફાયર ઓફિસરે આજે દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે 2 કલાકનો સમય આપ્યો। પાલિકાની આ કામગીરીથી દુકાનદારોમાં પણ દોડધામ મચી ગઈ। 2 કલાકના સમય બાદ પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તળાવ રોડ પર દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તળાવની પાળે 30 વર્ષથી જે ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી। પોલીસને સાથે રાખી અને ગેરકાયદે બાંધકામોને હટાવવામાં આવ્યા છે। જોકે અગાઉ આ દુકાનદારોને નોટિસ પણ આપવામાં આવી હતી અને ચીફ ફાયર ઓફિસરે આજે આ તમામ દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે 2 કલાકનો સમય આપ્યો હતો અને ત્યારબાદ આજે તમામ ગેરકાયદેસર દુકાનો છે તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી। છેલ્લા કેટલાક સમયથી અહીં આ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ દુકાનોને તોડી પાડી છે।